નમસ્કાર, હું બિંદિયા સાવલિયા, ક્લાસ 11 સાયન્સ, સબ્જેક્ટ કેમેસ્ટ્રી, યુનિટ નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના. તો એમાં આજનો ટોપિક છે આણ્વીય કક્ષકવાદ, એટલે કે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, જેને આપણે MOT વડે પણ દર્શાવી શકીએ, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. તો આજે આપણે એનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે એની બેઝિક માહિતી વિશેનો અભ્યાસ કરીશું. તો જે આણ્વીય કક્ષકવાદ છે, તો એ શા માટે એ થિયરીઓ આપણને અભ્યાસ કરવામાં આવે છે, તો એ પહેલાં આપણે જોઈએ કે આપણે વેલેન્સ બોન્ડ થિયરી જોઈ, પછી VSEPR સિદ્ધાંત જોયો, એટલે કે વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર રિપેર્ઝન સિદ્ધાંત જોયો. તો એના બંને એ VBT અને VSEPR સિદ્ધાંતની મદદથી આપણે અણુનું બંધારણ, એનો આકાર, એની ભૂમિતિ વગેરેનો ખ્યાલ આપણને આવતો હતો. પણ એની અંદર ફક્ત એક લિમિટેશન હતી કે જેમાં 2 પરમાણુ હોય અને એમાંથી જ્યારે અણુ બને એના વિશે આપણે કંઈ ખબર પડતી નહોતી. તો એના માટે આપણે શેનો અભ્યાસ કરવાનો છે, તો કે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, એટલે કે આણ્વીય કક્ષકવાદનો અભ્યાસ કરવાનો છે. તો આણ્વીય કક્ષકવાદ એ શું છે એના વિશે જોઈએ. તો જેમ 2 પરમાણુઓ ભેગા થઈ અને શું બનાવે છે, અણુ બનાવે છે, એવી જ રીતના એ 2 પરમાણુઓની પરમાણ્વીય કક્ષકો ભેગી થઈ અને શું બનાવશે, આણ્વીય કક્ષક બનાવે છે. તો આપણે એનો અભ્યાસ કરીએ કે ધારો કે અહીંયા આપણને આ 2 પરમાણુઓ છે અને આ બંને પરમાણુના ઇલેક્ટ્રોન છે. તો માની લો કે આ બંને પરમાણુ છે એ શું થાય, એકબીજાની નજીક આવે, એટલે કે પરમાણુનો જે બાહ્યતમ કક્ષાનો જે ઇલેક્ટ્રોન છે એ હવે આપણને આ એકદમ રાઉન્ડ સ્વરૂપે નહીં જોવા મળે. કેમ? કારણ કે ઇલેક્ટ્રોન છે એ પરમાણુનો જે બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન છે એ તરંગ સ્વરૂપે જ હોય, એટલા માટે આપણને આવી આકૃતિ અહીંયા દર્શાવેલી છે. ઓકે, એટલા માટે આપણે અહીંયા આવી આકૃતિ દોરેલી છે. તો પરમાણુનો બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન આપણને કયા સ્વરૂપે જોવા મળે છે, તો કે તરંગ સ્વરૂપે જોવા મળશે. હવે તરંગ જેવું આપણે ચેપ્ટર નંબર 2માં પણ આવી ગયું છે અને આપણને ફિઝિક્સની અંદર પણ ભણવાનું આવે છે. ઓકે, તો 2 પરમાણુ જ્યારે એકબીજાની નજીક આવે છે ત્યારે આપણને જે બાહ્યતમ પરમાણુનું જે બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન છે એ આપણને તરંગ સ્વરૂપે જ જોવા મળશે અને એ તરંગ સ્વરૂપે જ ગતિ કરતા હોય છે. તો એ તરંગ સ્વરૂપે ગતિ કરે છે ઇલેક્ટ્રોન, એટલા માટે એની અંદર આપણને 2 વસ્તુ છે. શું જોવા મળશે, તો કે એક તો શૃંગ જોવા મળશે અને બીજું શું જોવા મળશે, ગર્ત જોવા મળશે. આ રીતે તો ઉપરનો જે ભાગ છે એને શૃંગ, નીચેના ભાગને શું કહેવાય છે, ગર્ત કહેવામાં આવે છે. હવે આપણે તમારે ફિઝિક્સ પ્રમાણે જોઈએ તો ધારો કે આપણે કોઈ એક દોરી બાંધેલી છે. હવે દોરી બાંધેલી છે તો એ દોરી ઉપર આપણે હાથ મારીશું તો શું થશે, ત્યારે તરંગ એ જ આ રીતે આમ ઉપર નીચે આ રીતે તરંગ જનરેટ થતા હોય છે. તો એ તરંગને આપણે સ્લો મોશનમાં જોઈએ છીએ, રાઈટ. તો એ આપણને આ રીતે જતો દેખાય. હવે ધારો કે એની અંદર આપણને 2 વિસ્તાર મળશે, એક શૃંગ અને એક ગર્ત મળશે. તો હવે ધારો કે આ શૃંગ છે એ ધારો કે 5 સેન્ટીમીટરનો કંપ વિસ્તારવાળો હોય અને આ ગર્ત છે એ પણ 5 સેન્ટીમીટર કંપ વિસ્તારવાળો હશે. ઓકે, હવે બાજુમાંથી બીજું કોઈ વ્યક્તિ આવશે અને એ ફરી જે ત્યાં એ જ દોરી ઉપર હાથ મારશે તો શું થશે, ત્યાં 9 તરંગ છે એ જનરેટ થશે. તો જ્યાં આજે 5 સેન્ટીમીટરનું શૃંગ હતું ત્યાં 3 સેન્ટીમીટરનું શૃંગ બનશે, એટલે ટોટલ 5 + 5 સેન્ટીમીટરનું શૃંગ પહેલું અને જે બીજાએ થડકો માર્યો, હાથ માર્યો, રાઈટ, એનાથી જે 9 તરંગ જનરેટ થયું 3 સેન્ટીમીટરનું હોય છે. એટલે અહીંયા તરંગની ઉપર બીજું તરંગ આવશે અને ગર્તની ઉપર બીજું ગર્ત આવશે. ઓકે, એટલે અહીંયા ધારો કે 3 સેન્ટીમીટરનું શૃંગ જનરેટ થયું, તરંગ જનરેટ થયો. તો અહીંયા 5 + 3 એટલે ટોટલ 8 સેન્ટીમીટરનો શું બનશે, શૃંગ બનશે. એવી જ રીતના ગર્તમાં પણ એવું જ થશે કે જે 5 સેન્ટીમીટરનો ગર્ત હતો ત્યાં ફરી 3 સેન્ટીમીટરનો શું બન્યો, ગર્ત બન્યો. એટલે ટોટલ 8 સેન્ટીમીટરનો અહીંયા શું બન્યો, ગર્ત બન્યો. તો એવી જ રીતના અહીંયા ટોટલ 8 સેન્ટીમીટરનો શૃંગ અને ટોટલ 8 સેન્ટીમીટરનો ગર્ત બન્યો. હવે આપણે જોઈએ કે અહીંયા આપણે શું કર્યું, સરવાળો કર્યો. તો સરવાળો ક્યારે થાય છે, તો કે જ્યારે શૃંગ ઉપર શૃંગ આવશે અને જ્યારે ગર્ત ઉપર ગર્ત આવે ત્યારે શું થતું હોય છે, સરવાળો થતો હોય છે. જે આપણે અહીંયા દર્શાવેલું છે, જો શૃંગ ઉપર શૃંગ આવે છે, અહીંયા ગર્ત ઉપર ગર્ત આવે છે, શૃંગ ઉપર શૃંગ આવશે, અહીંયા ગર્ત ઉપર ગર્ત આવે છે. આ રીતે એને દર્શાવાય. હવે તો સરવાળા વિશે જોયું. સરવાળો ક્યારે થશે, તો કે જ્યારે શૃંગ ઉપર શૃંગ આવે અને ગર્ત ઉપર ગર્ત આવે ત્યારે શું થતું હોય, સરવાળો થાય. તો બાદબાકી ક્યારે થશે, તો કે જ્યારે શૃંગ ઉપર ગર્ત આવે અને ગર્ત ઉપર શું આવે, શૃંગ આવે, ત્યારે શું થતું હોય છે, બાદબાકી થતી હોય છે. તો ધારો કે અહીંયા આપણે આ 5 સેન્ટીમીટરનો શૃંગ હતો. ઓકે, માની લો કે બીજો કોઈ વ્યક્તિ આવે છે ને એવો હાથ મારે છે કે જે આપણે શૃંગ હતો 3 સેન્ટીમીટરનો શું બની ગયો, ગર્ત બની ગયો.
તો શૃંગ છે એ કેટલાનો રહેશે? 2 સેન્ટીમીટરનો જ રહેશે, રાઈટ. તો અહીંયા શું થયું? બાદબાકી, એટલે કે શૃંગ ઉપર જ્યારે ગર્ત આવશે અથવા તો ગર્ત ઉપર જ્યારે શૃંગ આવે છે ત્યારે શું થતું હોય છે? તો કે બાદબાકી થતી હોય છે, રાઈટ. તો જ્યારે શૃંગ ઉપર શૃંગ આવશે અને ગર્ત ઉપર ગર્ત આવશે ત્યારે શું થતું હોય છે કે જ્યારે પહેલો થડકો મારે છે ત્યારે આ 5 સેન્ટીમીટરનો શૃંગ મળે છે અને બીજો થડકો મારશે તો 3 સેન્ટીમીટર વધી જાય છે, એટલે 5 ને 3 8, એટલે ટોટલ આટલું મળશે. તો પહેલા જે કમ્ફિસર હતો એ કેવો છે? નાનો છે, અને ત્યારે એટલામાં જ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે. જ્યારે બીજો થડકો મારે છે ત્યારે ટોટલ 8 સેન્ટીમીટરનો શૃંગ ને 8 સેન્ટીમીટરનો ગર્ત બનશે, એટલે એનો કમ્ફિસર શું થશે? વધી જશે. આ એને જે કમ્ફિસર છે એ કેવો થઈ ગયો? વધી ગયો. એટલે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના પણ કેવી થઈ જાય છે? વધી જતી હોય છે, રાઈટ. તો કમ વિસ્તાર વધશે એટલે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શું થાય છે? વધી જાય છે. હવે આ બંને પરમાણુ હાઇડ્રોજનના છે. હવે આ બંને પરમાણુ હાઇડ્રોજનના છે તો તેના આ બંનેના જે ઇલેક્ટ્રોન છે એ પણ ગર્તમાં હોઈ શકે અને શૃંગમાં પણ હોઈ શકે, કોઈ પણમાં હોઈ શકે. તો ધારો કે આ બંને પરમાણુના ઇલેક્ટ્રોન છે એ શૃંગમાં જ હોય તો કમ વિસ્તાર શું થશે ત્યારે? તો કે કમ વિસ્તાર છે એ વધી જશે, કારણ કે બંનેના ઇલેક્ટ્રોન ક્યાં છે? શૃંગમાં છે. જો બંનેના ઇલેક્ટ્રોન ગર્તમાં હોય તો પણ વધી જશે, પણ એટલે કે શૃંગ ઉપર શૃંગ આવે તો કમ વિસ્તાર શું થાય? વધી જાય. તો તે એરિયાની અંદર ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શું થઈ જાય? વધી જશે. ઓકે. પછી હવે જો ગર્ત ઉપર ગર્ત આવશે તો પણ કમ વિસ્તાર વધી જાય, એટલે એરિયાની અંદર ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શું થઈ જશે? વધી જશે. ઓકે. તો અહીંયા આપણે જોયું તો પહેલાં આટલે સમય ઇલેક્ટ્રોન મળવાની સંભાવના એટલે કે ઓછી હતી, પછી શું થયું કે કમ વિસ્તાર વધી ગયો એટલે એની ઇલેક્ટ્રોન મળવાની સંભાવના પણ કેવી થઈ ગઈ? વધી ગઈ. હવે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધી જાય છે, તો ઇલેક્ટ્રોન મળવાની સંભાવના જ્યારે વધી જશે તો બે પરમાણુ વચ્ચે શું બનશે? ઇલેક્ટ્રોન મળવાના ચાન્સીસ છે એ વધી જશે, અને ઇલેક્ટ્રોન મળવાના ચાન્સીસ વધશે તો એ બે પરમાણુઓ વચ્ચે શું બનશે? બંધ બનશે, અને એ બે પરમાણુ વચ્ચે શું હોય છે? ઇલેક્ટ્રોન હોય છે. તો જોઈએ આપણે, ધારો કે છે દાખલા તરીકે આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન છે, તો આ બંને પરમાણુ જો ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કમ વિસ્તાર વધશે તો ઇલેક્ટ્રોન મળવાની સંભાવના હશે, અને જો ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધી જશે તો આ જે બે પરમાણુ છે આ બે પરમાણુ વચ્ચે શું બનશે? આ બંધ બનશે, અને બંધ બને છે તો આ બે પરમાણુ વચ્ચે શું હોય છે? ઇલેક્ટ્રોન હોય છે. તો બે પરમાણુની જે પરમાણ્વીય કક્ષકો છે એ ભેગી થઈ અને શું બનાવે છે? તો કે આણ્વીય કક્ષક બનાવે છે. બે પરમાણ્વીય કક્ષકો ભેગી થઈ અને શું બનાવશે? આણ્વીય કક્ષક બનાવે છે. આપણને એવો ક્વેશ્ચન પૂછાય કે જો એક પરમાણુનો શૃંગ અને બીજા પરમાણુનો ગર્ત હોય તો શું થશે? તો જોઈએ આપણે કે એક્ઝામ્પલ લઈએ, ધારો કે 5 સેન્ટીમીટરનો શૃંગ હોય અને ત્યાં જ જો 5 સેન્ટીમીટરનો ગર્ત હોય તો બંને શું થઈ જાય? ઇક્વલ થઈ જાય, એટલે કે તે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી થઈ જાય? એકદમ નહિવત થઈ જશે. ઓકે. તો સેમ આ જ વસ્તુ થઈ, એક પરમાણુનો શૃંગ અને બીજા પરમાણુનો શું હોય છે? ગર્ત હોય છે. તો આપણે જે બીજું એક એક્ઝામ્પલ જોયું કે 5 સેન્ટીમીટરનો શૃંગ હોય તો ત્યાં જ જો 5 સેન્ટીમીટરનો ગર્ત આવે તો એ બંને ઇક્વલ થઈ જાય, એટલે ત્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી થઈ જાય? નહિવત થઈ જાય. તો એ ઇલેક્ટ્રોન ક્યાં જતા રહેશે? દૂર જતા રહેશે. આ રીતે આમ દૂર જતા રહેશે તો બંધ બનશે નહીં. આ બે પરમાણુ વચ્ચે બંધ બનશે નહીં, ઇલેક્ટ્રોન ક્યાં જતા રહેશે? દૂર જતા રહેશે. તો અહીંયા શું થશે? બંધ બનતો નથી. તો એને શું કહેવાશે? એને આપણે એન્ટી બોન્ડિંગ ABMO એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ કહેવામાં આવે છે. કે જો બંધ બનશે, આ રીતે જો બંધ બને તો એને શું કહેવાય છે? BMO કહેવામાં આવશે. શું કહેવામાં આવશે? BMO એટલે કે બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ, એટલે કે બંધકારક આણ્વીય કક્ષક. અને શું થતું હોય છે કે જ્યારે એક પરમાણુનો શૃંગ અને બીજા પરમાણુનો ગર્ત હોય, એટલે કે ધારો કે આપણે 5 સેન્ટીમીટરનો શૃંગ હોય અને ત્યાં જ જો 5 સેન્ટીમીટરનો ગર્ત આવે તો બંને ઇક્વલ થઈ જશે, એટલે કે તે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય થઈ જાય, નહિવત થઈ જાય. તો એ ઇલેક્ટ્રોન ક્યાં જતા રહેશે? તો કે આ ઇલેક્ટ્રોન છે આ રીતે દર્શાવ્યા પ્રમાણે દૂર જતા રહેશે. તો બંધ બનશે? તો કે નહીં બને બંધ. તો બંધ બનતો નથી. ઓકે. જો અહીંયા બંધ બનતો નથી, તો બંધ નથી બનતો તેને શું કહેવાશે? તો કે એને આપણે ABMO તરીકે ઓળખીએ છીએ. ABMO એટલે કે એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ, એટલે કે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. હવે આપણને એવું પૂછાય કે ધારો કે બંધ બને કે બંધ ન બને એની શક્યતાઓ શું હોય છે? તો કે 50-50% શક્યતા હોય છે, કે 50% ચાન્સીસ છે બંધ બનવાના હોય છે અને 50% ચાન્સીસ એવા પણ હોય કે બંધ ન પણ બને, રાઈટ. તો આગળ આપણે જોયું એ પ્રમાણે ધારો કે એ જે બે પરમાણુ હતા, એ બે પરમાણુ લઈએ આપણે,
તો આ જે બે પરમાણુઓ છે આ એના ઇલેક્ટ્રોન છે. તો આ બે પરમાણુની ધારો કે આની વનેશ કક્ષક છે અને આની વનેશ કક્ષક છે, તો આ બંને પરમાણુની વનેશ કક્ષકો ભેગી થાય તો 50% ચાન્સીસ છે એ બંધ બનવાના પણ હોય, એટલે કે સિગ્મા વનેશ બંધ અથવા એટલે કે સિગ્મા બંધ બનવાના પણ ચાન્સીસ હોય, અને 50% ચાન્સીસ કેવા હોય બંધ ન બનવાના પણ, એટલે કે સિગ્મા સ્ટાર વનેશ બંધ ન બનવાના પણ ચાન્સીસ હોય છે. ઓકે, એટલે કે જે આ જે સિગ્મા બંધ બનશે સિગ્મા વનેશ એટલે કે બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટર કહેવાશે, અને અહીંયા જે સિગ્મા સ્ટાર વનેશ છે એટલે કે એને જે સિગ્મા બંધ બનતો નથી તો એને આપણે ABMO એટલે કે એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ એટલે કે પ્રતિબંધકારક આણ્વીય કક્ષક કહેવામાં આવે છે. રાઈટ, તો હવે આપણે જોઈએ આગળ બીજું એક્ઝામ્પલ. તો ધારો કે બે એટોમિક ઓર્બિટલ છે, એટલે કે એટોમિક ઓર્બિટલ એઓ એટલે એટોમિક ઓર્બિટલ, એમઓ એટલે મોલેક્યુલર ઓર્બિટલ. તો એટોમિક ઓર્બિટલ એટલે કે પરમાણ્વીય કક્ષક. તો જે પરમાણ્વીય કક્ષક એક વનેશ છે, બીજી પણ વનેશ, બંને ભેગી થશે. એવી રીતના 2s એવી રીતના 2px 2py 2pz 2py 2pz. તો જ્યારે હવે જો અહીંયા શું થતું હોય છે, તો અહીંયા સિગ્મા વનેશ સિગ્મા સ્ટાર વનેશ સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s આ બંધકારક હશે. આ કેવી છે, સિગ્મા સ્ટાર આવશે એટલે અબંધકારક થઈ જશે, એન્ટી બોન્ડિંગ થઈ જશે મોલેક્યુલર ઓર્બિટલ. હવે અહીંયા આ જે પી કક્ષક છે એની આપણે 3 ડિજનરેટ કક્ષકો મળતી હોય છે, px py અને pz. તો જ્યારે આ ત્રણેય કક્ષકો ભેગી થાય ત્યારે શું બનાવે છે, ત્રિબંધ બનાવે છે. તો આ જ્યારે આ ત્રણેય કક્ષકો ભેગી થશે ત્યારે ત્રિબંધ બનાવશે, અને ત્રિબંધની અંદર શું હોય છે, તો કે એક સિગ્મા બંધ હોય અને બે કયા હોય, પાય બંધ હોય છે. તો જ્યારે આ 3 પી કક્ષકો ભેગી થાય ત્યારે એક સિગ્મા બંધ બને છે અને બે પાય બંધ બને છે. હવે એ આપણને કઈ રીતે ખ્યાલ બનશે કે આ સિગ્મા બંધ બને છે અને આ પાય બનશે? તો જોઈએ આપણે. ધારો કે આ જે તે બે કક્ષક 2px અને 2py, તો આ બે કક્ષક ભેગી રહેશે અને જે 2pz કક્ષક છે એ કેવી રહે છે, અલગ રહે છે. તો યાદ રાખવાનું કે 2pz છે એ કક્ષક અલગ રહે છે, 2px અને 2py છે એ ભેગી રહેતી છે. તો આજે આ 2pz કક્ષક છે એ શું બનાવશે, સિગ્મા બંધ બનાવશે, એટલે કે સિગ્મા 2pz અને સિગ્મા સ્ટાર 2pz. જ્યારે 2px અને 2py એ બંને કક્ષકો ભેગી રહેતી હોય છે માટે એ શું બનાવશે, પાય બંધ બનાવશે, એટલે કે પાય 2px પાય સ્ટાર 2px પાય 2py અને પાય સ્ટાર 2. તો આ રીતે બનાવતી હોય છે, બંધ બનાવતી હોય છે. અને અહીંયા જે આપણે ઉર્જાનો ક્રમ આપેલો છે કે જે આપણે આઉફબાઉના નિયમની અંદર જોઈ લીધું છે, ઉર્જાનો ક્રમ વિશે જોઈ લીધું છે કે આઉફબાઉનો નિયમ શું છે કે સૌથી ઓછી ઉર્જા ધરાવતી હોય કક્ષકની અંદર ઇલેક્ટ્રોન પહેલા દાખલ થાય, એટલે 1s 2s 2p પછી 3s માં પછી 3p માં પછી 4s 3d 4p પછી 5s 4d 5p એવી રીતના અહીંયા એનો આપણને ક્રમ દર્શાવેલો છે ઉર્જાનો. ત્યારબાદ આપણે જોઈએ હવે આ બે પરમાણ્વીય કક્ષકો છે એ ભેગી થઈને શું બનાવે છે, મોલેક્યુલર ઓર્બિટલ એટલે કે આણ્વીય કક્ષક બનાવશે. તો આણ્વીય કક્ષક બનવાના ચાન્સીસ આપણે કીધા કે 50% હશે બંધ બનવાના ચાન્સીસ. રાઈટ, તો શું બનશે, ધારો કે વનેશ કક્ષક ભેગી થાય તો સિગ્મા વનેશ અને સિગ્મા સ્ટાર વનેશ બનાવશે. એ જ રીતના 2s ભેગી થશે તો સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s બનાવશે. ત્યારબાદ જે 2px 2py ભેગી થશે તો પાય 2px પાય સ્ટાર 2px અને પાય 2py પાય સ્ટાર 2py બનાવશે. એવી જ રીતના 2pz છે તો એ શું બનાવશે, સિગ્મા બંધ બનાવશે, સિગ્મા 2pz અને સિગ્મા સ્ટાર 2pz બનાવે છે. તો આ જે સિગ્મા 1s સિગ્મા 2s પાય 2px પાય 2py અને સિગ્મા 2pz છે એને આપણે શું કહેવાય છે, બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ કહેવામાં આવે છે. અને જે સ્ટાર વડે આપણે દર્શાવેલી છે એને શું કહેવાય છે, એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ કહેવામાં આવે છે. હવે આપણે કહી શકીએ કે જે બે પરમાણ્વીય કક્ષકો ભેગી થાય, બે પરમાણ્વીય કક્ષકો ભેગી થશે તો આણ્વીય કક્ષક પણ કેટલી બનશે, બે જ બનશે. જો 3 પરમાણ્વીય કક્ષક ભેગી થશે તો આણ્વીય કક્ષક કેટલી બનશે, 3 બનશે. એટલે કે જેટલી પરમાણ્વીય કક્ષકોનું સમિશ્રણ થશે એટલી જ સંખ્યામાં આણ્વીય કક્ષકો બને છે. તો જેમાંથી 50% છે, ધારો કે આપણે એક્ઝામ્પલ આપ્યું કે બે પરમાણ્વીય કક્ષકો ભેગી થાય તો આણ્વીય કક્ષક પણ બે જ બનશે. એટલે કે જેમાંથી 50% બંધકારક અને 50% કેવી હોય છે, બંધ પ્રતિકારક હોય છે. હવે આપણે ક્વેશ્ચન એવો પૂછાય કે બંધ બને, જો બંધ બનશે તો એની ઉર્જા વધુ હોય કે બંધ ન બનાવે એની ઉર્જા વધારે હશે? તો સૌપ્રથમ આપણે જોઈએ કે કયો અણુ સ્થિર હોય છે. કોઈ અણુ સ્થિર ક્યારે હોય,
તો કે જો બંધ બને તો અણુ કેવો થઈ જશે? સ્થિર થઈ જાય. અને જો બંધ ન બને તો અણુ કેવો થઈ જાય? અસ્થિર થઈ જાય. એટલે બંધ બને ધેટ મીન્સ કે બે પરમાણુ વચ્ચે શું આવે? ઇલેક્ટ્રોન આવે તો જ બંધ બનશે. ઓકે, તો જે બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ છે કે બંધકારક આણ્વીય કક્ષક, એની અંદર શું થતું હોય છે? એની સ્થિરતા કેવી હોય છે? વધારે હોય છે. કારણ કે એની અંદર શું થતું હોય? બંધ બને છે. ઇલેક્ટ્રોન આવે છે એટલે બંધ બનશે, તો એના લીધે એની સ્થિરતા કેવી હોય છે? વધારે હોય છે. જ્યારે એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ છે એની સ્થિરતા કેવી હોય છે? ઓછી હોય છે. તો જેની વધારે હોય એની એનર્જી કેવી હોય છે? ઓછી હોય છે. અને જેની સ્થિરતા ઓછી હોય એની એનર્જી કેવી જોવા મળે છે? વધારે જોવા મળશે. એટલે ઓર્બિટલ છે બંધકારક આણ્વીય કક્ષક છે, એની સ્થિરતા વધારે છે, માટે એની એનર્જી ઉર્જા કેવી જોવા મળશે? આપણને ઓછી જોવા મળશે. જ્યારે એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ છે એટલે કે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક છે, એની સ્થિરતા ઓછી છે, માટે એની ઉર્જા છે આપણને કેવી જોવા મળશે? વધારે જોવા મળશે. તો ધારો કે આપણે અહીંયા જોઈએ સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s છે. આ બંનેમાંથી કોની ઉર્જા વધારે હશે? તો કે સિગ્મા 1s ની છે. કારણ કે એ બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ છે, બંધકારક આણ્વીય કક્ષક છે, એની સ્થિરતા વધારે છે, માટે એની ઉર્જા આપણને કેવી જોવા મળશે? ઓછી જોવા મળશે. તો ઉર્જાનો ક્રમ છે એ અહીંયા પણ આની જેમ અહીંયા સેમ જ જળવાઈ રહેશે. રાઈટ. તો જેવી પરમાણ્વીય કક્ષકની ઉર્જા છે તેવી જ આણ્વીય કક્ષકોની ઉર્જા થશે. ઓકે, તો હવે આપણે જોઈએ આગળ. તો અહીંયા સુધી આપણે બંધકારક અને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક જોયું. હવે આપણે જોઈએ આગળ કે કન્સ્ટ્રક્શન ઓફ મોલેક્યુલર ઓર્બિટલ, એટલે કે આણ્વીય કક્ષકની બનાવટ. કન્સ્ટ્રક્શન ઓફ મોલેક્યુલર ઓર્બિટલ એટલે કે આણ્વીય કક્ષકની બનાવટ. તો આણ્વીય કક્ષક ક્યારે બને છે? તો કે બે પરમાણ્વીય કક્ષક ભેગી થાય તો શું બને છે? આણ્વીય કક્ષક બને છે. તો કઈ રીતે બને છે તો જોઈએ આપણે. અને બે વસ્તુ આપણે યાદ રાખવાની છે કે શૃંગ ઉપર શૃંગ આવે અથવા તો ગર્ત ઉપર ગર્ત આવે તો શું વધે? કંપ વિસ્તાર વધે. અને કંપ વિસ્તાર વધે તો ઇલેક્ટ્રોન મળવાના ચાન્સીસ શું થઈ જાય? વધી જાય. એટલે કે બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોન મળવાના ચાન્સીસ વધારે હોય તો શું થતું હોય છે? બંધ બનતો હોય છે. અને બંધ બનતો હોય એટલે એને BMO કહેવાય, બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ કહેવાશે. અને એની સ્થિરતા કેવી હોય છે? તો કે એની સ્થિરતા વધારે હોય છે, માટે એની ઉર્જા ઓછી હોય. અને એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ છે એની સ્થિરતા ઓછી હોય, માટે એની ઉર્જા કેવી હોય છે? વધારે હોય છે. અને જો શૃંગ ઉપર ગર્ત આવે કે ગર્ત ઉપર શૃંગ આવે તો બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોન મળવાના ચાન્સીસ એક થઈ જાય? 0 થઈ જાય છે. રાઈટ. એટલે ત્યાં શું કહેવાય? બંધ ન બને. અને બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોન મળવાના ચાન્સીસ 0 થઈ જાય એટલે તેને શું કહેવાય છે? આપણે એને નોડ અથવા તો એને નોડલ સમતલ અથવા તો નોડલ સપાટી કહેવામાં આવે છે. આ વસ્તુ પણ આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર અભ્યાસ કરેલો છે. તો આપણે જોઈએ કે કન્સ્ટ્રક્શન ઓફ મોલેક્યુલર ઓર્બિટલ એટલે કે આણ્વીય કક્ષકની બનાવટ કઈ રીતે થશે. તો આપણે જોઈએ આ એટોમિક ઓર્બિટલ એટલે કે પરમાણ્વીય કક્ષક પ્લસ આ બીજી પરમાણ્વીય કક્ષક અને શું બનાવશે? મોલેક્યુલર ઓર્બિટલ એટલે કે આણ્વીય કક્ષક બનાવે છે. તો જોઈએ આપણે, ધારો કે આ એસ કક્ષક છે અને આ પણ એસ કક્ષક છે, એ બંનેનું આ પ્લસ નિશાની શું સૂચવે છે? આચ્છાદન થતું હોય એવું સૂચવે છે. એકબીજા ઉપર એનું શું થતું હોય છે? આચ્છાદન, સંમિશ્રણ થતું હોય છે. હવે આ જે પ્લસ અને માઇનસ સાઇન છે એ કોઈ વીજભાર દર્શાવેલો નથી, પણ એ શું દર્શાવેલું છે? તો કે તરંગ વિધેયો દર્શાવેલા છે. રાઈટ. તો આ એસ કક્ષકનું તરંગ વિધેય પ્લસ ને આ પણ એસ કક્ષકનું તરંગ વિધેય પ્લસ, બંને એસ કક્ષક છે અને બંનેના તરંગ વિધેયો પ્લસ છે. અને એનું શું કરવાનું છે? આચ્છાદન કરવાનું છે એકબીજા ઉપર. આચ્છાદન કરીશું આ બંને પરમાણ્વીય કક્ષકોનું એટલે આપણને શું મળશે? આણ્વીય કક્ષક મળશે. તો આ રીતે એનું આચ્છાદન થયેલું આપણને જોવા મળશે. તો બંને કક્ષકો છે તો બંને કક્ષકો તરંગ વિધેયો પણ સરખા જોવા મળશે. તો આ જે કક્ષક છે એ આ રીતે આણ્વીય કક્ષક બનશે. તો આ જે ભાગ છે વચ્ચેનો ભાગ, એની અંદર ઇલેક્ટ્રોન મળવાના ચાન્સીસ કેવા થઈ જાય છે? વધી જાય છે. રાઈટ. હવે એવી જ રીતના ધારો કે આ હાઇડ્રોજનની 1s કક્ષક છે, એનું તરંગ વિધેય માઇનસ છે. રાઈટ. અને આ પણ હાઇડ્રોજનની 1s1 કક્ષક જ છે, એનું તરંગ વિધેય પણ માઇનસ છે. બંનેના તરંગ વિધેયો કેવા છે? સરખા છે. ઓકે, તો આ શું બનશે? બંનેના તરંગ વિધેયો બંને કક્ષક પણ સરખી છે તો બંધ બનવાની શક્યતાઓ છે અહીંયા. એટલે હાઇડ્રોજન બંધ બનશે. રાઈટ. તો અહીંયા જે વચ્ચે ઇલેક્ટ્રોન મળવાના ચાન્સીસ વધી જાય છે. હવે આપણે સેકન્ડ જોઈએ તો ધારો કે હાઇડ્રોજનનું એક કક્ષક પ્લસ, તેનું તરંગ વિધેય પ્લસ છે, અને જે હાઇડ્રોજન પરમાણુની બીજી કક્ષક કે જેનું તરંગ વિધેય શું છે? માઇનસ છે. તો એકનું તરંગ વિધેય પ્લસ છે અને બીજાનું તરંગ વિધેય શું કેવું છે? માઇનસ છે. તો એકનું તરંગ વિધેય પ્લસ અને બીજાનું તરંગ વિધેય માઇનસ છે, તો બંનેનું સમિશ્રણ થશે તો આપણને ઇલેક્ટ્રોન મળવાના ચાન્સીસ છે એ કેવા રહેશે? એકદમ
બંનેના જે ઇલેક્ટ્રોન છે એ તો દૂર જતા રહેશે, રાઈટ. અહીંયા H2 અણુ છે એ બનશે નહીં, કારણ કે અક્ષ ઉપરના જે બધા જ બંધો, કારણ કે ઇલેક્ટ્રોન મળવાના ચાન્સીસ અહીંયા નથી, એટલે અહીંયા શું થઈ જાય, એને આ જે છે એને શું કહેવાશે, નોડ કહેવામાં આવશે, અથવા તો એને નોડલ સપાટી કહેવાય, કે જ્યાં ઇલેક્ટ્રોન મળતા જ નથી, ઇલેક્ટ્રોન મળવાના ચાન્સીસ છે જ નહીં, એટલા માટે આને જે ભાગ છે એ શું કહેવાય, નોડ કહેવામાં આવશે. આને શું કહેવામાં આવશે તો કે સિગ્મા સ્ટાર એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ કહેવામાં આવશે. અને આ બંનેને શું કહેવાય છે, બંધ બને છે, રાઈટ, ઇલેક્ટ્રોન મળવાના ચાન્સીસ વધુ છે, એટલે આને શું કહેવાશે, સિગ્મા બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ, એટલે કે સિગ્મા બંધકારક આણ્વીય કક્ષક, અને અહીંયા સિગ્મા સ્ટાર એટલે કે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કહેવામાં આવશે. હવે જોઈએ ત્રીજું જોઈએ આપણે તો જે પીઝેડ કક્ષક લીધેલી છે, રાઈટ, અને અહીંયા પણ પીઝેડ કક્ષક છે, જે ધન પ્લસ તરંગ વિધેય છે એ શું થાય છે, સમિશ્રણ થશે, આ બંને કક્ષકો સમિશ્રણ થશે, બંનેના તરંગ વિધેય પ્લસ છે એનું સમિશ્રણ થાય તો શું બનશે, સિગ્મા આણ્વીય કક્ષક બનશે, સિગ્મા BMO બનશે, બંધકારક આણ્વીય કક્ષક બનશે. તો આ ભાગમાં ઇલેક્ટ્રોન મળવાના ચાન્સીસ કેવા થઈ જશે, વધી જશે, કારણ કે બંનેના પ્લસ પ્લસ તરંગ વિધેયો ભેગા થયા છે. હવે એવી જ રીતના અહીં એકનું આ પણ પીઝેડ કક્ષક જ છે, તો આનું પ્લસ તરંગ વિધેય, આનું માઇનસ તરંગ વિધેય, આ બે કક્ષકો જ્યારે સમિશ્રિત થશે ત્યારે બંધ બનશે નહીં, કારણ કે બંનેના તરંગ વિધેયો કેવા છે, અલગ અલગ છે, તો બંધ બનતો નથી. તો આ ભાગને શું કહેવાય છે, નોડ કહેવામાં આવશે, કારણ કે ઇલેક્ટ્રોન મળવાના ચાન્સીસ કેવા થઈ જાય છે, એકદમ નહિવત થઈ જાય છે, ઓછા થઈ જાય છે, એટલે અહીંયા બંધ બનશે નહીં, એટલે શું કહેવાશે, સિગ્મા સ્ટાર ABMO એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ કહેવાશે. પછી અહીંયા પણ આ બધા પીઝેડ કક્ષક અથવા તો પીઝેડ કક્ષક PX કક્ષક લીધેલી છે, રાઈટ. તો અહીંયા શું થશે કે બંનેનું બાજુથી શું થતું હોય છે, સમિશ્રણ થતું હોય છે, તો ત્યારે આપણને આ રીતે જોવા મળશે. તો અહીંયા જે ભાગ છે એમાં ઇલેક્ટ્રોન મળવાના ચાન્સીસ કેવા છે, વધારે છે, તો બાજુથી સમિશ્રણ થાય છે એટલે એ પાઈ બંધ બનાવશે, રાઈટ. તો અહીંયા ઇલેક્ટ્રોન મળવાના ચાન્સીસ વધારે છે, માટે એને પાઈ BMO એટલે કે બંધકારક આણ્વીય કક્ષક પાઈ કહેવાશે. ત્યારબાદ જોઈએ આપણે હવે આનું પ્લસ તરંગ વિધેય, આનું માઇનસ, બીજી પરમાણ્વીય કક્ષકનું માઇનસ તરંગ વિધેય, તો એનું સમિશ્રણ થશે, તો એક આ બાજુ ભાગશે, એક બીજી આ બાજુ જશે, રાઈટ. તો અહીંયા બંધ બનશે નહીં, તો અહીંયા શું થઈ જશે, ઇલેક્ટ્રોન મળવાના ચાન્સીસ એકદમ નહિવત છે, એટલે એને શું કહેવાશે, આ ભાગને નોડ કહેવાશે, એટલે કે ઇલેક્ટ્રોન મળવાના ચાન્સીસ 0 થઈ જાય છે. તો આને આપણે નથી, માટે એને પાઈ સ્ટાર ABMO એટલે કે એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ કહેવામાં આવે છે. હવે આપણે એની સિમેટ્રીની વાત કરીએ, સિમેટ્રી એટલે કે એની સમમિતિની વાત કરીએ, એટલે કે સેન્ટર ઓફ સિમેટ્રી, એની કેન્દ્રની સમમિતિની વાત કરીએ, કે જો આ આણ્વીય કક્ષક છે, જો એને આપણે રોટેટ કરીએ, તો રોટેટ કરીશું તો શું થશે, જો તરંગ વિધેયો છે એ ચેન્જ થતા હોય, તરંગ વિધેયો બદલાતા હોય, એટલે કે ધારો કે જો અહીંયા બંને પ્લસ તરંગ વિધેય લીધેલા છે, ધન તરંગ વિધેય લીધેલા છે, તો હવે જો આને આપણે 180 ડિગ્રીએ રોટેટ કરીશું તો આ પ્લસની જગ્યાએ પ્લસ જ રહેશે, અને અહીંયા પણ પ્લસ જગ્યાએ પ્લસ રહેશે, કારણ કે બંને તરંગ વિધેયો સરખા છે, તો અહીંયા આપણને નિશાની બદલાતી જોવા મળશે નહીં. જો નિશાની બદલાતી જોવા નથી મળતી તો કયો બંધ બનશે, સિગ્મા બંધ બનશે. અને જો આપણે અક્ષને જે આ જે આંતરકેન્દ્રીય અક્ષ છે એને 180 ડિગ્રીએ ફેરવીએ, રાઈટ, રોટેટ કરીએ, તો નિશાની બદલશે તો પાઈ બંધ બનશે, અને જો નિશાની નહીં બદલે તો શું બનશે, સિગ્મા બંધ બને છે. હવે આ બંનેની અંદર એ જ થશે. હવે અહીંયા જોઈએ એક તરંગ વિધેય પ્લસ છે અને બીજું કેવું છે, માઇનસ છે. હવે જો આને આપણે 180 ડિગ્રીએ રોટેટ કરીશું તો એમાં સેન્ટર ઓફ સિમેટ્રી કેવી છે, એબ્સન્ટ છે, એટલે એને શું કહેવાશે, અનજીરાડ કહેવાશે. અનજીરાડ એટલે કે એસિમેટ્રિક કહેવામાં આવે છે. એટલે જીરાડનો મતલબ શું થશે, આ બંને કેવા છે, જીરાડ એટલે કે સિમેટ્રી છે, જોવા મળે છે, સમમિતિ જોવા મળશે. હવે આની અંદર આપણને અનજીરાડ એટલે કે અસિમેટ્રિકલ છે, એટલે કે બંને જે જીરાડ એન્ડ અનજીરાડ આર બેઝિકલી ફોર મોલેક્યુલર ઓર્બિટલ. તો જે જીરાડ છે એ ક્યારે કહેવાય છે, તો કે વેન અન મોલેક્યુલર ઓર્બિટલ ઇઝ રોટેટ અલોંગ અન એક્સિસ ઇફ ધ ફેઝ ઓફ ઓર્બિટલ્સ રિમેન્સ એઝ ઇટ ઇઝ ધેન જીરાડ. એટલે કે જ્યારે 180 ડિગ્રી એને રોટેટ કરીએ છીએ ત્યારે એની જે નિશાનીઓ છે એ બદલાતી નથી, એટલે એને શું કહેવાશે, જીરાડ એટલે કે સિમેટ્રિકલ કહેવાશે. અને જે ઇફ ફેઝ ચેન્જીસ ધેન અનજીરાડ, જો ફેઝ એના ચેન્જીસ થતા હોય, પ્લસની જગ્યાએ માઇનસની જગ્યાએ પ્લસ આવી જતું હોય જ્યારે 180 ડિગ્રીએ રોટેટ કરીએ ત્યારે, તો એને શું કહેવાશે, અનજીરાડ કહેવામાં આવે છે.
આજે બંને પીઝેડ પીઝેડ કક્ષકની વાત કરીએ તો અહીંયા પણ શું થતું હોય છે કે બંનેના તરંગ વિધેયો સેમ છે, તો અહીંયા સેન્ટર ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ કહેવાશે એટલે કે સિમેટ્રી જોવા મળશે. ત્યારબાદ અહીંયા આપણને શું જોવા મળશે તો એકનું પ્લસ તરંગ વિધેય બીજાનું માઇનસ છે, રાઈટ. તો અહીંયા આપણને શું જોવા મળશે સેન્ટર ઓફ સિમેટ્રી એબસન્ટ જોવા મળશે, એટલે માટે એ કેવું છે અનઝીરાડ છે. ત્યારબાદ અહીંયા આપણને શું જોવા મળશે તો કે અહીંયા પણ સેન્ટર ઓફ 180 ડિગ્રી આને રોટેટ કરીશું તો શું થઈ જાય છે પ્લસની જગ્યાએ માઇનસ ને માઇનસની જગ્યાએ પ્લસ આવી જાય છે, માટે અહીંયા સેન્ટર ઓફ સિમેટ્રી આપણને એબસન્ટ જોવા મળશે, એટલે કેવું કહેવાશે અનઝીરાડ કહેવાય છે. ત્યારબાદ અહીંયા જોઈએ તો અહીંયા આપણને સેન્ટર ઓફ સિમેટ્રી કેવી જોવા મળશે પ્રેઝન્ટ જોવા મળશે, એટલે આ કેવું કહેવાશે ઝીરાડ કહેવામાં આવે છે. હવે આ આપણે એનો બેઝિક ખ્યાલ જોયો છે. ત્યારબાદ હવે જે મોલેક્યુલર ઓર્બિટલ જે ડાયાગ્રામ છે, તો મોલેક્યુલર ઓર્બિટલ જે ડાયાગ્રામ એટલે કે જેને આપણે ચિતાર અથવા તો આણ્વીય કક્ષક જે ઉર્જા સ્તરનો આલેખ પણ આરેખ કહેવામાં આવે છે. તો આપણને 4 આણ્વીય કક્ષક જોઈએ સિગ્મા, સિગ્મા સ્ટાર, પાઈ, પાઈ સ્ટાર. તો સિગ્મા એ ઝીરાડ આવશે, સિગ્મા સ્ટાર એ કેવી આવશે અનઝીરાડ આવશે, જ્યારે પાઈ છે એ અનઝીરાડ આવશે અને પાઈ સ્ટાર છે એ કેવી આવશે ઝીરાડ કહેવાશે. હવે આ જે ચિતાર આપણે દોરીશું, આરેખ દોરીશું, એ આરેખની અંદરથી ઘણા બધા ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો એની ઇલેક્ટ્રોન રચના, આણ્વીય ઇલેક્ટ્રોન રચના શું છે એ પૂછાય, પછી એની સિમેટ્રી કેવી છે ઝીરાડ છે એ અનઝીરાડ છે એ પૂછાય છે, પછી એની મેગ્નેટિક પ્રોપર્ટી એટલે કે એનો ચુંબકીય ગુણધર્મ છે એ પણ પૂછાતું હોય છે, કે પેરામેગ્નેટિક એટલે કે અણુચુંબકીય છે કે ડાયામેગ્નેટિક એટલે કે પ્રતિચુંબકીય છે. તો અણુચુંબકીય કોને કહેવાશે તો કે જો ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય તો એ શું કરશે ચુંબકીય ક્ષેત્ર બાજુ આકર્ષે છે એને, રાઈટ. એટલે એ જો એકઈ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એ કેવું કહેવાશે અણુચુંબકીય, અને જો પ્રતિચુંબકીય એટલે કે ડાયામેગ્નેટિક કોને કહેવાશે તો કે બધા જ ઇલેક્ટ્રોન કેવા હોય યુગ્મિત હોય અને એ ચુંબકીય ક્ષેત્ર બાજુ શું કરતા હોય અપાકર્ષા, કે અહીંયા કારણ કે અયુગ્મિત ઇલેક્ટ્રોન જ નથી, ફક્ત બધા ઇલેક્ટ્રોન કેવા છે યુગ્મિત જ છે, માટે એ કેવો ગુણધર્મ ધરાવશે પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે એમ કહેવાય. ત્યારબાદ એની ચુંબકીય ચાક માત્રા શોધવાનું જે આપણે બીજા ચેપ્ટરમાં આવે છે, તો અયુગ્મિત જે ઇલેક્ટ્રોન છે એની ચુંબકીય ચાક માત્રા આપણે શોધવી, ચુંબકીય ચાક માત્રા તો શોધી શકીએ કારણ કે એનું સૂત્ર શું છે μs √n(n)(2). તો n છે એ શું દર્શાવે છે તો કે અયુગ્મિત ઇલેક્ટ્રોન દર્શાવે છે. તો જો એ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 1 હોય તો એની ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય આપણને કેટલું મળશે 1.73. એવી જ રીતના અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એની ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય આપણને 2.83. એવી રીતના 3, 4, 5 અહીંયા આપેલું છે, અને ચુંબકીય ચાક માત્રાનો એકમ શું થશે તો કે BM. એનું શું કહેવાશે બોહર મેગ્નેટોન. ત્યારબાદ આપણે જોઈએ બંધ ક્રમાંક શોધવાનું પૂછાતું હોય છે, તો બંધ ક્રમાંકનું શોધવા માટેનું સૂત્ર શું છે તો કે 1/(NB - NA). NB એટલે કે બંધકારક આણ્વીય કક્ષકમાં રહેલા કુલ ઇલેક્ટ્રોન અને NA એટલે કે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા. એનો બંનેનો જે તફાવત છે એને /2 કરીશું એટલે આપણને શું મળે છે બંધ ક્રમાંક મળી જશે. ત્યારબાદ બંધ ક્રમાંક કયો છે એ તો જો કાર્બન વચ્ચે એક જ બંધ હોય તો એનો બંધ ક્રમાંક કેટલો થશે 1. જો કાર્બન વચ્ચે દ્વિબંધ હોય તો એનો બંધ ક્રમાંક કેટલો થશે 2. અને જો કાર્બન વચ્ચે ત્રિબંધ હોય, ટ્રિપલ બોન્ડ હોય તો એનો બંધ ક્રમાંક કેટલો થાય છે 3 બંધ ક્રમાંક થશે. ધારો કે જો 1s કક્ષક હોય તો એ એક જ સિગ્મા બંધ બનાવશે, 2s કક્ષક હોય તો એ પણ એક જ સિગ્મા બંધ બનાવશે. હવે જો 2p કક્ષક હોય 2px 2py 2pz તો એક સિગ્મા અને 2 પાઈ બંધ બનાવે છે. તો એક કક્ષક હોય તો હંમેશા એ એક જ બંધ બનાવે, અને એક બંધ એ હંમેશા કયો હોય છે સિગ્મા બંધ જ હોય છે. તો હવે એવી જ રીતના જો કાર્બન સિંગલ બોન્ડ કાર્બન છે તો અહીંયા આપણને એક સિગ્મા બંધ જોવા મળશે. કાર્બન ડબલ બોન્ડ કાર્બન છે તો આપણને એક સિગ્મા અને એક પાઈ બંધ જોવા મળશે. અને જો કાર્બન ટ્રિપલ બોન્ડ કાર્બન છે તો આપણને અહીંયા એક સિગ્મા અને 2 પાઈ બંધ જોવા મળે છે. તો બંધ ક્રમાંકની વાત કરીએ તો સિંગલ બોન્ડ હોય તો એક બંધ ક્રમાંક, જો ડબલ બોન્ડ હોય તો એનો બંધ ક્રમાંક 2 થશે, જો ટ્રિપલ બોન્ડ હોય તો એનો બંધ ક્રમાંક કેટલો થાય છે 3 થશે. તો જેમ બંધ ક્રમાંક વધે છે તો એમ બંધને તોડવા માટે પણ ઉર્જા કેવી આપવી પડશે વધારે આપવી પડશે. તો જેમ બંધ ક્રમાંક વધશે, હવે એક બંધને તોડવો સહેલો કે 2 બંધને તોડવા સહેલા તો કે એક બંધને તોડવો સહેલો. તો જેમ બંધ ક્રમાંક વધે છે એમ બંધની ઉર્જામાં શું થતું હોય છે વધારો થતો હોય છે. હવે બંધ ક્રમાંક વધશે એમ એની બંધ લંબાઈમાં શું થતું હોય છે ઘટાડો થતો હોય છે. એટલે કે બંધ લંબાઈ ચલે છે 1/ બંધ લંબાઈ, બંધ ક્રમાંક ચલે છે 1/ બંધ લંબાઈ. એટલે કે બંધ લંબાઈ વધશે એમ બંધ ક્રમાંક વધશે એમ એની બંધ લંબાઈ કેવી થતી જાય છે ટૂંકી થતી જાય છે, ઘટતી જાય છે. ઓકે. ત્યારબાદ આપણે એની સ્થાયીતા વિશે જોઈએ.
અણુની સ્થિરતા વિશે, તો કે બંધ ક્રમાંક વધે છે તો એની મજબૂતાઈ કેવી થશે? વધશે. એટલે કે બંધ તોડવો મુશ્કેલ થઈ જશે, માટે એ અણુની સ્થાયીતામાં શું થાય છે? વધારો થાય છે. એટલે કે બંધ ક્રમાંક વધશે એમ અણુની સ્થિરતા પણ શું થાય છે? વધારો થાય છે. ત્યારબાદ એની બંધ વિયોજન ઉર્જા અથવા તો બંધ ઉર્જા જોઈએ. તો બંધ ક્રમાંક વધે છે એમ બંધને તોડવા માટે વધારે ઉર્જા આપવી પડશે, રાઈટ. એટલે કે બંધ ક્રમાંક વધશે તેમ એની બંધ વિયોજન ઉર્જાનું મૂલ્ય કેવું થતું જાય છે? વધતું જાય છે. ત્યારબાદ આપણે બંધની મજબૂતાઈ જોઈએ. તો જેમ બંધ ક્રમાંક વધારે છે વધતો જશે, જેનો બંધ ક્રમાંક વધુ એની બંધની મજબૂતાઈ છે એ કેવી હોય છે? વધારે જોવા મળે છે. ઓકે, તો આવા ક્વેશ્ચન પણ આપણને પૂછાતા હોય છે. તો હવે આપણે સ્ટાર્ટ કરીશું. આ એ બધી એની બેઝિક માહિતી હતી. તો હવે આપણે સ્ટાર્ટ કરીશું 4.7 જે આણ્વીય કક્ષકવાદ એટલે કે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. તો આ મોલેક્યુલર ઓર્બિટલ થિયરીનો સૌપ્રથમ ખ્યાલ કોને આપ્યો છે? તો કે 1932માં જે હુન્ડ નામનો વૈજ્ઞાનિક છે અને RS મુલિકને આ આણ્વીય કક્ષકવાદ વિકસાવેલો છે. તો આપણે એની કેટલીક બાબતો વિશે આપણે જોઈએ. તો સૌપ્રથમ એની પહેલી બાબત શું આવે છે? તો કે પરમાણુઓના જે ઇલેક્ટ્રોન છે, જેમ જુદી જુદી પરમાણ્વીય કક્ષકમાં રહેલા હોય છે એવી જ રીતના જે અણુમાં રહેલા ઇલેક્ટ્રોન છે એ જુદી જુદી આણ્વીય કક્ષકની અંદર રહેલા હોય છે, રાઈટ. તો અહીંયા આપણે એને આ રીતે સમજીશું. આ રીતે જ આપણે આખા જે ટોપિક છે એની અંદર સમજવાનું છે. તો ધારો કે આપણી પાસે કોઈ એક તત્વ છે અને તત્વની અંદર આ 3 પરમાણુ કક્ષક છે. આ 3 પરમાણુ કક્ષક અને બીજી આ 3 પરમાણુ કક્ષક, રાઈટ. આ બંને પરમાણુ કક્ષક છે અને પરમાણુ કક્ષક ભેગી મળીને શું બનાવે છે? આણ્વીય કક્ષક બનાવે છે, રાઈટ. તો ધારો કે આપણી પાસે કોઈ તત્વ છે અને એ તત્વ એ 3 પરમાણુ કક્ષક ધરાવે છે, રાઈટ. તો આ 3 પરમાણુ કક્ષક અને આ 3 પરમાણુ કક્ષક. હવે આ બંને પરમાણુ કક્ષકો ભેગી મળી અને આની અંદર શું કરે છે? તો કે આણ્વીય કક્ષકનું આ રીતે શું કરશે? નિર્માણ કરશે. કારણ કે હવે જો અહીંયા 3 અને આ 3 પરમાણુ કક્ષક, તો જેટલી પરમાણુ કક્ષક છે એટલી જ આપણને આણ્વીય કક્ષક મળે છે. તો આ 3 અને આ 3 એટલે ટોટલ 6 પરમાણુ કક્ષક છે. તો આ રીતે આપણને ટોટલ 6 પરમાણ્વીય કક્ષકો મળે છે. ઓકે, 3 અહીંયા ઉપર ને 3 નીચે. હવે દાખલા તરીકે શું થશે? તો કે આ એની પહેલી શરત થઈ. હવે બીજું શું છે? તો કે તુલનાત્મક એટલે કે લગભગ ઉર્જા અને યોગ્ય સમમિતિ ધરાવતી પરમાણ્વીય કક્ષકો સંયોજાય છે અને શું રચે? આણ્વીય કક્ષકો રચે છે. એટલે કે હવે ધારો કે આની અંદર શું હોય છે કે ત્રણેય જે ત્રણેયની અંદર એક ઇલેક્ટ્રોન ગોઠવાય છે. આ બાજુ પણ 3 કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન ગોઠવાય છે. તો ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થયા? ટોટલ 6 ઇલેક્ટ્રોન થયા, રાઈટ. તો હવે આ જે 6 ઇલેક્ટ્રોન છે એની ઉર્જા પણ કઈ પરમાણ્વીય કક્ષક છે, ત્રણેય અને આ બાજુ 3. તો ત્રણેયની ઉર્જા કેવી છે? સમાન છે અને એની સમિતિ પણ કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. ધારો કે આ 2px 2py 2pz, તો આ પણ 2px 2py અને 2pz એટલે કે સમાન ઉર્જા અને સમાન સમિતિ ધરાવતી હોવી જોઈએ. તો ટોટલ 6 ઇલેક્ટ્રોન છે પરમાણ્વીય કક્ષકની. તો આણ્વીય કક્ષકમાં પણ શું થશે? ટોટલ 6 ઇલેક્ટ્રોન સમાવવા જોઈએ, જે હુન્ડ અને પોલી અને આઉફબાઉના નિયમ પ્રમાણે. તો 1 2 3 4 અને 5 6. તો ત્યારબાદ મુદ્દા નંબર 4 જોઈએ. તો આપણે જે ત્રીજો મુદ્દાની વાત કરીએ તો કે જ્યારે પરમાણ્વીય કક્ષકમાંનો ઇલેક્ટ્રોન એક કેન્દ્રથી અસર છે બે કે વધારે કેન્દ્રો જે અણુમાંના પરમાણુની સંખ્યા ઉપર આધાર રાખે છે અને તેનાથી અસર પામશે. તો આમ પરમાણ્વીય કક્ષક છે એ કેવી હોય છે? એક કેન્દ્રીય હોય છે, જ્યારે આણ્વીય કક્ષક છે એ કેવી હોય છે? બહુકેન્દ્રીય હોય છે. તો ધારો કે આપણે આ જે બધી જ કક્ષકો છે, આ બધી જ કક્ષકો કેવી છે? એક કેન્દ્રની અસર હેઠળ આવે છે, રાઈટ. એટલે પરમાણ્વીય કક્ષક એક કેન્દ્રીય અને આણ્વીય કક્ષક કેવી છે? બહુકેન્દ્રીય. તો આણ્વીય કક્ષક આ જે પરમાણ્વીય કક્ષક છે, આ ધારો કે કોઈ એક કેન્દ્ર છે તો આ એની અસર હેઠળ આવશે. આ પણ કોઈ એક પરમાણુનું એક જ કેન્દ્ર છે એની અસર હેઠળ આવે છે. અને જ્યારે આણ્વીય કક્ષક છે એ N2, ધારો કે આ પરમાણુ આપણે નાઇટ્રોજન લઈએ તો આ નાઇટ્રોજનનું કેન્દ્ર છે એની અસર હેઠળ આવશે. આ પણ નાઇટ્રોજનના એક કેન્દ્રની અસર હેઠળ આવશે. હવે બંને ભેગા થઈને શું બનાવશે? અણુ બનાવશે N2. તો આ જે N2, આ જે આણ્વીય કક્ષક છે એ આણ્વીય કક્ષક N2ના કેન્દ્રની અસર હેઠળ આવશે, રાઈટ. તો અહીંયા આપણે આ 3 મુદ્દાઓ જોયા. હવે એવી જ રીતના હવે આપણે ચોથો મુદ્દો જોઈએ. તો ચોથો મુદ્દો શું કહેવામાં આવશે? તો કે રચાયેલી આણ્વીય કક્ષકોની સંખ્યા સંયોજાતી પરમાણ્વીય કક્ષકોની સંખ્યા બંને કેવી હોય છે? સરખી હોય છે. કે જ્યારે 2 પરમાણ્વીય કક્ષકો સંયોજાય છે તો ત્યારે આપણને 2 આણ્વીય કક્ષકો રચાય છે. તો જેટલી પરમાણ્વીય કક્ષકો સંયોજાશે, સંમિશ્રણ થશે, એટલે કે જેટલી સંખ્યામાં પરમાણ્વીય કક્ષકો સંમિશ્રિત થાય છે
એટલે કે પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ અથવા તો રેખિક સંગઠન થાય છે, એટલે કે લિનિયર કોમ્બિનેશન ઓફ એટોમિક મોલેક્યુલ ઓર્બિટલ. તો જેટલી સંખ્યામાં પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ થાય છે તેટલી જ સંખ્યામાં આણ્વીય કક્ષક બને છે. ધારો કે આ 3 પરમાણ્વીય કક્ષક ડાબી બાજુ અને 3 પરમાણ્વીય કક્ષક આ જમણી બાજુ છે, રાઈટ. હવે બંને ભેગી મળીને ટોટલ કેટલી થઈ? 6 પરમાણ્વીય કક્ષક થઈ. તો અંદરના ભાગમાં જે આણ્વીય કક્ષકની સંખ્યા પણ કેવી થવી જોઈએ? 6. તો આ 3 ને આ 3 6 થઈ ગઈ, રાઈટ. હવે જોઈએ આગળ. તો હવે જ્યારે આ કક્ષકો બને છે ત્યારે જે નીચી ઉર્જાવાળી જે કક્ષકો છે, આ જે કક્ષકો છે કેવી છે? એની ઉર્જા નીચી છે, અને આ નીચી ઉર્જાવાળી કક્ષકોને શું કહેવાય છે? BMO એટલે કે બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ એટલે કે બંધકારક આણ્વીય કક્ષક કહેવામાં છે. અને જ્યારે આ જે કક્ષકો છે એની ઉર્જા કેવી છે? વધારે હોય છે. તો આ ઊંચી ઉર્જાવાળી જે કક્ષકો છે એને આપણે BMO તરીકે ઓળખીએ છીએ. ઓર્બિટલ એટલે કે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક તરીકે ઓળખવામાં આવે છે. તો બંધકારક આણ્વીય કક્ષકની ઉર્જા હંમેશા બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કરતાં કેવી ઓછી હોય છે, તેથી તેની સ્થાયીતા કેવી હોય? વધારે હોય. આગળ જે બેઝિક માહિતી તમને આપી આપણે વાત કરી દીધેલી છે કે જે બંધકારક આણ્વીય કક્ષક છે, રાઈટ. તો બંધકારક આણ્વીય કક્ષકની સ્થિરતા વધારે છે, માટે એની ઉર્જા કેવી હોય? ઓછી હોય. અને પ્રતિબંધકારક આણ્વીય કક્ષક છે એની સ્થિરતા ઓછી છે, માટે એની એનર્જી કેવી હોય છે? વધારે હોય છે, રાઈટ. ત્યારબાદ આપણે જોઈએ 6થો પોઈન્ટ. તો જેમ પરમાણુમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન સંભાવ્યતા વહેંચણી પરમાણ્વીય કક્ષક વડે દર્શાવાય છે, તેમ આણ્વીય કક્ષક પાસે અણુમાંના કેન્દ્રના સમૂહની આસપાસ ઇલેક્ટ્રોન સંભાવ્યતા વહેંચણી આપણે આણ્વીય કક્ષક વડે દર્શાવાય છે. એટલે કે જે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વિશેનો 6થો મુદ્દો છે. તો ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે આપણને વધારે ક્યારે જોવા મળશે? તો કે આ બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલની અંદર આપણે આગળ વાત કરી દીધી છે. કારણ કે ઓછી ઉર્જાવાળી આણ્વીય કક્ષકમાં છે એ સૌપ્રથમ ઇલેક્ટ્રોન ભરાશે, પછી જ વધારે ઉર્જાવાળી કક્ષકમાં ભરાય છે, રાઈટ. તો ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધારે કેમાં જોવા મળશે? તો કે બંધકારક આણ્વીય કક્ષકની અંદર જોવા મળશે, કારણ કે એની ઉર્જા કેવી છે? ઓછી ઉર્જાવાળી આણ્વીય કક્ષક છે. અને ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ઓછી શેમાં હોય છે? તો કે એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકની અંદર, રાઈટ. ત્યારબાદ આપણે જોઈએ કે હવે જે પરમાણ્વીય કક્ષકો છે એ પરમાણ્વીય કક્ષકોની જેમ આણ્વીય કક્ષકો પણ આઉફબાઉ સિદ્ધાંત, પોલીનો નિષેધ સિદ્ધાંત અને હુન્ડના નિયમને પાળે છે. એટલે કે પરમાણુ કક્ષકની અંદર જેમ આઉફબાઉ, પોલી અને હુન્ડના નિયમ મુજબ ઇલેક્ટ્રોન દાખલ થાય છે, એવી જ રીતના આણ્વીય કક્ષકમાં પણ આ ત્રણેય નિયમોનું પાલન કરીને જ ઇલેક્ટ્રોન આણ્વીય કક્ષકની અંદર દાખલ થતો હોય છે. તો આઉફબાઉનો નિયમ શું છે? તો કે સૌપ્રથમ ઓછી ઉર્જાવાળી ધરાવતી કક્ષકની અંદર ઇલેક્ટ્રોન દાખલ થાય. ત્યારબાદ પોલીનો જે નિયમ છે એ શું કહેવામાં આવે છે? તો પોલીનો જે નિયમ છે એ શું કહેશે? તો કે એક કક્ષકમાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે, અને આ બંને ઇલેક્ટ્રોનના ભ્રમણ એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય છે, રાઈટ. અને હુન્ડના નિયમ પ્રમાણે આ કક્ષકોનું ઇલેક્ટ્રોનની ગોઠવણ થતી હોય છે અને આણ્વીય કક્ષકની અંદર, રાઈટ. તો આપણે આણ્વીય કક્ષકવાદ વિશે આપણે એની બેઝિક માહિતી અને એની જે કેટલીક બાબતો છે એના વિશેનો આપણે અભ્યાસ કર્યો હોય. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આણ્વીય કક્ષકોની રચના એટલે કે પરમાણ્વીય કક્ષકોનું રેખિક સંગઠન લિનિયર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ વિશેનો અભ્યાસ કરીશું.